એનસીઈઆરટીના ધોરણ 8ના અભ્યાસક્રમમાં ન્યાય વ્યવસ્થામાં ભ્રષ્ટાચારનું ચેપ્ટર વિવાદ બાદ હટાવી દેવાયું। ગઈકાલે સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી। હવે એનસીઈઆરટીએ સમગ્ર મામલે માફી માંગી છે। ગઈકાલે સુપ્રીમ કોર્ટે સુઓ મોટો નોંધ લઈ મુખ્ય ન્યાયાધીશો ટિપ્પણી કરી હતી કે ન્યાય વ્યવસ્થાને બદનામ કરવાની કોઈને પણ છૂટ નહીં આપીએ। કાયદો પોતાનું કામ કરશે। વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો। નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગની ધોરણ 8ની સામાજિક વિજ્ઞાનની બુકમાં લખાયું છે કે ભ્રષ્ટાચાર, પડતર કેસોની વિશાળ સંખ્યા, જજોની પૂરતી સંખ્યાના અભાવ આ તમામ એ પડકારો છે જેનો ન્યાયિક વ્યવસ્થા સામનો કરી રહી છે। ન્યાયિક વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર નામના હેડિંગ સાથે નવા પાઠ્યપુસ્તકમાં આ ચેપ્ટરનો ઉમેરો કરવામાં આવ્યો છે। સુપ્રીમ કોર્ટ દ્વારા સુઓ મોટો નોંધ લેવાતા જ એનસીઈઆરટીએ ન્યાયિક વ્યવસ્થામાં ભ્રષ્ટાચારવાળા પુસ્તકને વેબસાઇટ પરથી હટાવી લીધું હતું। હવે સુધાર સાથે બીજું પુસ્તક પૂરું પાડવામાં આવી શકે છે।